કંપનીના સમયની બહાર કામ કરેલું છે. એવું નહીં, કાયદેસર તો હાલવા તૈયાર છે, પણ કંપનીના બહારનો સમય હાલેલો છે. જે કંપનીનો સમય હોય ને એ સમય જ નહીં ફાળવેલો. હું આખું બહાર મેનેજમેન્ટમાંથી ગાંધીનગરથી કઢાવીશ, આખું એસોસિએશનમાંથી બોલાવીશું, કંપની એસોસિએશન બોલાવીશું આખું, અને ત્યાં હું વર્કરોને હમણાં જ ફોન કરીશ. ડ્યુટી કેટલા કલાકની છે એ લોકો? એના કરતા કાયદેસર અને જાહેરમાં મીડિયા અમુક કરે કે ભાઈ આ વર્કરને આટલા રૂપિયા આપવામાં આવશે, કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવે. કંપની વાળા અમને ખબર છે કેવું થાય, અમે સામાજિક કાર્યકર્તા છે, અમને ખબર છે કેવું થાય છે. પછી ઉભા નહીં રાખતા એમને બહેરો છોકરોને ધક્કા જ ખવડાવે છે. એટલે કાયદેસર જે હોય નક્કી થાય ને તો હું હમણાં જ એસોસિએશનના પ્રેસિડેન્ટને બોલાવું છું. કંપની તમારી અત્યારે હાથમાં શું માંગ છે? અત્યારે એ જ કે હાલમાં જ જે પાછળથી ધક્કા ખવડાવે ના ખવડાવે, જે કાયદેસર મળે તો ઠીક છે, ઓવર ટાઈમ કામ કરાયું, ટ્રેસ મળ્યો છે, એના બચ્ચાઓને આ જીવન જીવી શકે એવું એમના લગ્નો પ્રસંગો, ભણતર, શિક્ષણ બગડે ને આગળ ક્યાં સુધી ભણશે એનું કોઈ નહીં. એટલે ભણતરનું તમામ ખર્ચ અહીંયા આપે, એ માંગણી છે અમારી. માંગણી પૂર્ણ નહીં થતો આની પુણ્યથી લાશ જ ઉઠાવ નહીં આવે સરજી, અહીંયાથી લાશ નહીં ઉઠાવે, ધરણા કરીશું. અહીં બધા આખો પરિવાર બેસી જઈશું, કુટુંબજનો અમે બેસી જઈશું. કામ કરતા હતા એટલે જ્યાં બી અમારી પાસે કોન્ટ્રાક્ટ આવે ત્યાં એ સેમ્પલ કલેક્શન કરવા માટે જતા હતા. તો એ ગઈકાલે એ અમદાવાદ ગયા હતા કલેક્શન કરવા માટે, અને રાતે અહીંયા આવીને સૂઈ ગયા કંપનીમાં. સવારે સિક્યુરિટીવાળા ભાઈ અમને ઉઠાડવા આવ્યા ત્યારે ઉઠ્યા નહીં, એટલે અમે 108ને બોલાવી અને બધાએ જોયું એમને. મે બી અત્યારે તો એવું લાગે છે કે ઊંઘમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે. પોલીસે પંચનામું કર્યું છે, આગળની જે કાર્યવાહી થશે એનાથી ખબર પડશે આપણને. એટલે ગઈકાલે હસમુખભાઈ કેટલા વાગે અમદાવાદ ગયા હતા અને કેટલા વાગે રિટર્ન? હસમુખભાઈ ગયા હતા સવારે 8 વાગે અને રાતે 12 વાગે આવ્યા. એટલે કંપની દ્વારા બસમાં કંપની દ્વારા ગાડી આપી હતી એમને, ગાડી એલોટ કરવામાં આવી હતી. ઇકો ગાડી લઈ, ઇકો ફોર વ્હીલર. હા, કેટલા વાગે રિટર્ન થયા હતા? હા, શું કેટલા વાગે રિટર્ન થયા હતા અમદાવાદ? એ આવે અહીંયા આગળ 12 વાગે રાતે. હા 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 એટલે એને અહીં સુઈ ગયા હતા? હા, અહીંયા સુઈ ગયા. સવારમાં સિક્યુરિટી દ્વારા જોવામાં આવ્યું. હા કંપની દ્વારા કંઈક પોલિસી કરી આમાં? હા, એટલે એમના જે ગવર્મેન્ટના હક છે, એમનું પીએફ છે, ESI છે, એના સિવાય એમના નીકળતા બોનસ જે બી પર્ક્સ છે એ બધું કંપની એના ટાઈમે આપી દેશે. જે બી છે એ અમે લેખિતમાં બી આપ્યું છે. કેટલા સમયથી નોકરી કરતા હતા? હસમુખભાઈ છેલ્લા 23 વર્ષથી કામ કરતા હતા, 22-23 વર્ષ. આપનો પરિચય? હું હિરેન ભટ્ટ છું, અહીં આગળ મેનેજર છું.